તળાજા શહેરમાંથી એક સકારાત્મક અને પ્રેરણાદાયક સમાચાર સામે આવ્યા છે। ભાવનગર જિલ્લાના તળાજા શહેરમાં લાંબા સમયથી રોડ પર પડેલા ખાડાઓના કારણે વારંવાર અકસ્માતની ઘટનાઓ બનતી હતી। ખાસ કરીને આશાપુરા હોટલ પાસે અને એભલ દ્વાર વિસ્તારમાં લોકો માટે આવાગમન જોખમી બન્યું હતું, પરંતુ આજે તળાજાના સેવાભાવી યુવાનોએ એક અનોખી અને પ્રશંસનીય પહેલ કરી છે। આ યુવાનોએ પોતાના 3 વ્હીલ ટેમ્પોમાં માટી ભરીને શહેરના વિવિધ વિસ્તારોમાં પડેલા મોટા ખાડાઓને પૂરવાની કામગીરી હાથ ધરી હતી। કોઈ સરકારી રાહ જોયા વગર પોતાના જ સ્તરે જ આ સમસ્યાનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કર્યો હતો। આ કામગીરીના કારણે સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો અને લોકો દ્વારા યુવાનોની આ સેવાકીય કામગીરીને બિરદાવવામાં આવી હતી। આ સેવાભાવી કામગીરીમાં તળાજાના કનુભાઈ, જીવાભાઈ, શશિકાંત, ધીરુભાઈ અને કાર્તિકભાઈ ભાવનગર સહિતના યુવાનો જોડાયા હતા। તળાજાના યુવાનો દ્વારા કરવામાં આવેલી આ કામગીરી અન્ય લોકો માટે પણ પ્રેરણારૂપ બની છે।